ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે થઈ ગયો છે ડે 1 ક્લાસીસનો. તો ગાઈઝ જોઈ લો, સવારના પરમાં તો મમ્મીને વધુ દૂધ કાઢવા જશે બેહોનું. તો આપણે સવારના પરમાં ચા મૂકી દીધી છે જાતે, કારણ કે અમારે ચા પી અને પછી આપણે નીકળી જઈએ ગામભોઈ ક્લાસીસમાં. તો આજે છે ગાઈઝ ક્લાસીસનો ડે 1. તો જોઈએ કે ભાઈ આજના દિવસમાં શું થાય છે, ક્લાસીસમાં શું થાય છે, એ હું તમને બધો એક્સપિરિયન્સ શેર કરે. તો ચલો ગાઈઝ, પહેલાં આપણે ચા ગાડી લઈએ અને પીને તમને મળવું. ગાઈઝ ફાઇનલી ચા પીને તૈયાર થઈ ગયા છીએ આપણે. અને અમને કરું તો સાહેબને ફોન કર્યો તો સાહેબ કહે છે કે આજે ક્લાસીસની પણ કાલથી ચાલુ થવાનું તમને. જય માતાજી. અમે કારણ કે આજે બધો સોર હશે ને, આ રજાઓ ખરી કે તે ઘેર જશો હોસ્ટેલનો બધો, એટલે કે કાલે બધી સંખ્યા તો કાલથી સવારે ચાલુ થઈ જાય ક્લાસીસ. એટલે હેડોઈ ના બોન આજ ન વાઈ તો જ્યું કમ્પ્લીટ. તો અમે કાલથી ચાલુ થશે ક્લાસીસ. ઊભું થાય ઊભું થાવ ગયા આગળ. ગુડ મોર્નિંગ ઊભી થા ઢોકો. ગાઈસ જુઓ, હવાના પણ બધો વરસાદ આવ્યો છે. હાય હાર્દિક, શું કરીશ લે? મગફળી વગાડું છું. મગફળીઓ ના, મકો વગાડું છું. રોટલી વગાડે છે. અને ગાઈસ જો અમારે બત્રી જાય છે સવારના પડમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બત્રીજી તો બોલતી જ નહીં. બોલો કે બોલો. ગાઈઝ આજ તો સવારના પોળનો વરસાદ ચાલુ છે મારા ભાઈ. એટલે આજ આપણે બ્લોગ ખાસ શૂટ કર્યો નહીં, પણ બહુ દિવસથી દાલ બાટી ખાવાનો વિચાર હતો. એટલે કીધું લેહડો આપણે ગાડી લઈને જઈએ રૂપાલ અને બધો સામાન લેતા આવીએ. જુઓ ગાઈઝ, હા. તો ગાઈઝ ફાઇનલી આપણે રૂપાલ આવી ગયા છીએ. અને તમને પાછળ આ રસ્તો દેખાય ને, તો જઈને આપણે શાકભાજી લેવાની છે. શાકભાજી, ધાણા મરચા, કારણ કે આજે બનાવવાની છે દાલ બાટી. અને ગાઈઝ વાતાવરણ એવું થઈ રહ્યું છે ને, એના કારણે અમે બહુ બોરિંગ લાગે છે. જુઓ દેખાય વાતાવરણ. સવારમાંથી સુરત દાદો હજી સુધી બહાર જ નહીં નીકળ્યા. ડિપ્રેશન વાળું વાતાવરણ. વાત સાચી છે. ડિપ્રેશનનું સ્પેલિંગ યાદ નહીં પણ. તો શેડનું સ્પેલિંગ બોલ, એસએડી. તો ગાઈઝ જુઓ, તમને અમારા રૂપાલ ગામની સિવિલ બતાવું. તો આ એરિયામાં રૂપાલ ગામની સિવિલ છે. જો આપણે આ રિક્ષામાંની શાકભાજી લેવાની છે. લીલા દોણા, લીલા મરચા અને ટમાટા લેવાના છે. હાર્દિકભાઈના મિત્ર આવ્યા. મિત્ર વિશાલભાઈ. હા, અને અમારા હીરો કાકો. શું દીધા કાકા, મજામાં છો કે? મજા. હા. ગાઈસ જો અમારા ઘરમાં તો ધૂપનું કામકાજ ચાલુ થઈ ગયું છે ભાઈ. ધૂપ તમારો ભાગે. હે? ધૂપ તમારો ભગાડે. મચ્છર બગાડે, કારણ કે વાતાવરણ એવું થયું છે ને, એટલે મચ્છર બધો આપણા ઘેર આવી ગયો છે. બાકી જુઓ ગાઈસ, બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે બાટી બનાવવાની. આ બાજુ બાટાકું કઢાઈ ગયું છે, તે બાજુ બધો બાટો તૈયાર થઈ ગયો છે. આ બાજુ લીલા ધોણા મરચા. હે અમને જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હા. જુઓ ભાઈ, માં મેં સરસ મજાની બાટી બનાવી છે. જુઓ ભાવ, જે સરસ મજાના પાપડ શેક્યા છે અને સરસ મજાની દાળ બનાવી છે. અને માં આપણે સરસ મજાની ડુંગળી કાપી છે. ડુંગળી તો ગાઈસ હું સરસ મજાનું ખાઉં છું. બરાબર, બધું સરસ મજાનું. તો ગાઈ જો તમારે દાળ બતાવીએ. હા, એક નંબર દાળ લાગે પણ હો નહીં પપ્પા? હા, અમારે ઘેર બેસ બીજું ખુદી છે. હા, ભીખાન મજા આવી ગાઈ જો તમે. આ રીતના પાવાનું બિંદાસ્તી હે. હા, એ તો સર. ખાવાનું દેશી ઘી છે પછી. અને બાટા બી જો મમ્મી નાખના હે. મસ્ત એ કહી છે બાટા પણ હો. સાથે પાપડ છે, ડુંગળી, લીંબુ, બધી જ વસ્તુ તમારા. ડુંગળી તમારે ગમે તેનો ઓખમ પોઈ લઈ દો. હો. ચલો, કેવું લાગે છે હાર્દિક? બળિયા. હું બઢિયા તો ખાધી જ નહીં. હા, નાખ દે મસાલો. બધું નાખ દે, બધું નહીં. બાળક ખાતે મી રેડો તાર મોહી નાખીએ આપણા મસ્તી નાખી.